હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ફક્ત 10 જ મિનિટમાં બની જાય એવા ઘઉંના લોટના શીરાની રેસીપી। આ શીરાને આપણે ફક્ત 3 જ વસ્તુમાંથી અને રેગ્યુલર લોટમાંથી બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં એક વાટકી ભરીને ઘઉંનો ઝીણો લોટ લીધો છે। આપણે જે રોટલી બનાવીએ છીએ એ લીધો છે। તો એક વાટકી લોટની સામે મેં અહીંયા એક વાટકી ઘી લીધું છે અને એક વાટકી ગોળ લીધો છે। જેટલો લોટ હોય એનાથી ડબલ પાણી લેવાનું છે। તો મેં અહીંયા 2 વાટકી પાણી લીધું છે। તો અહીંયા 2 વાટકી પાણીને આપણે એક મોટા વાસણની અંદર ઉમેરી દઈશું। પાણીને આપણે હુંફાળું ગરમ કરવાનું છે। હવે એક પેનની અંદર 1 ચમચી ઘી ઉમેરી દઈશું। આપણે જે 1 વાટકી ઘી લીધું છે એમાંથી જ ઉમેરવાનું છે। તો 1 ચમચી ઘીની અંદર ડ્રાયફ્રૂટને શેકી લેવાના છે। તો મેં અહીંયા અડધી વાટકી જેટલા બદામ અને કાજુના ટુકડા લીધા છે। તો હવે એને શેકી લઈશું। 2 મિનિટ જેવું થઈ ગયું છે। હવે કાજુ અને બદામના ફાડાને કાઢી લઈશું। હવે એ જ પેનની અંદર ઘી ઉમેરી દઈશું। આપણે જે 1 વાટકી ઘી લીધું છે એમાંથી 2 થી 3 ચમચી ઘી રાખી અને બીજું બધું ઘી મેં અહીંયા ઉમેરી દીધું છે। હવે એની અંદર આપણે જે લોટ રાખેલો છે એ ઉમેરી દઈશું। તો અહીંયા 1 વાટકી ઘઉંનો ઝીણો લોટ। હવે લોટને ઘીમાં શેકી લઈશું। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી લોટને શેકી લેવાનો છે। તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ બરાબર શેકાઈ ગયો છે। લોટની સુગંધ પણ એકદમ સરસ આવે છે અને ઘી પણ છૂટું પડી ગયું છે। હવે આપણે 2 વાટકી પાણી રાખેલું તો એ હુંફાળું ગરમ કરી લેવાનું છે। અહીંયા શીરાની અંદર હુંફાળું ગરમ પાણી ઉમેરશું તો શીરો છે એકદમ સરસ કણીદાર બનશે। તો પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે લોટની અંદર ઉમેરી દઈશું। તો અહીંયા લોટ શેકાઈ જાય પછી જ એની અંદર પાણી ઉમેરવાનું છે। ગેસની ફ્લેમ લો કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે। તો પાણી ઉમેરીશું એટલે લોટ છે એકદમ સરસ ફૂલી જશે। તો તરત જ તળિયે ન બેસે એ રીતે સતત હલાવતા રહીશું। તો એકદમ સરસ પાણી છે એ લોટની અંદર મિક્સ થઈ ગયું છે। હવે આપણે 1 વાટકી ગોળ ઉમેરી દઈશું। અહીંયા ગોળ મેં સમારીને લીધો છે એટલે ગોળ છે એ ફટાફટ મિક્સ થઈ જાય। તો ગોળ બરાબર મિક્સ થઈ ગયો છે અને એકદમ સરસ ઘી પણ છૂટું પડી ગયું છે। હવે બાકીનું જે ઘી રાખેલું હતું એ ઉમેરી દઈશું। ઉપરથી કાજુ અને બદામના ફાડા પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। હવે ઉપરથી 1 ચમચી જેટલો સૂંઠ પાવડર ઉમેરી દઈશું। જો તમારે ન ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો, પણ સૂંઠ પાવડર ઉમેરવાથી શીરાનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે। તો સૂંઠને મિક્સ કરી લઈશું। તો ઘરમાં રહેલી વસ્તુમાંથી અને ઘરમાં રહેલા રેગ્યુલર લોટમાંથી ફક્ત 10 જ મિનિટમાં દાણેદાર અને ખાવામાં હેલ્ધી એવો ઘઉંના લોટનો શીરો બનીને તૈયાર છે।